સોરી આ સેજલી ભાભી જત લગન તારા ભાઈનું આવ્યું ને જોતા પેત્રો મારીને આવી છે વેણીને જોતા પેત્રો ઠાવ કો મારસ પણ હાડી ગુલાબી ને ગુલાબી પણ એની એન મોઢું જ જાત સમ કે પાર્લરમાં ગયેલ છે એવું લાગે છે. સકલી હું અહીં બધું સાંભળું છું પાર્લરમાં હું ક્યાંય ગઈ નથી કહીન સીણાન લોટથી મોઢું ધોયેલ છે મારું. ઓહો એ વાત હોનામાં ન કે ચણાના લોટથી આવું મોઢું ચમકે. અરે સકલી દીકરી પેલાના જમાનામાં બધું એવું જ હતું ને તમે બધી હવે જ આવશો બ્યુટી પાર્લરમાં. હલો બેનો, વધાવામાં ધ્યાન આપો, વધાવામાં ધ્યાન. ચાંદલો થઈ ગયો, ચોખ્ખા ચોટાડો, આરતી ઉતારો ભાઈની, અને પાછળ કંકુના થાપા મારો. મંદે બંદે ઉડદા ઉ ચકલી આ ગુરુ બાપા હાચા તો મંત્ર ભણે છે ને મને તો હાવ ફાકા લાગે છે કઈ સમજાતું નથી. એ તો ગોરદાદા ત્યાં ખબર હોય ને એ મંત્ર ભણતા હોય આપણે થોડા એમાં કઈ સમજી હાસા ખોટા એ તો બરાબર જ કરતા હોય. ચકલી આ તારો છોકરો ને આ ઓલીનો સેજલીનો છોકરો જો ધોળા ધોળ હળિયા પટ્ટી બાપા માથું સડાયું છે આ છોકરાએ તો. હવે બાપા લગન પ્રસંગમાં એવું જ હોય પરજા હખણી રીએ નહીં કે ભલે ને રમે બિચારા રમે જ છે ને માવું ને નથી નડતા ને. હા એ સાચું હા વળી ક્યાંક તને નડવા આવે તો મમ્મી કરતો કા તને બહુ નડે ચકુડિયો. હા તું મારી માં હજી ક્યાં હારે ગઈ નથી તને કઈ ખબર નથી. સારો હારે જા પછી તને કહું બધી. તું જો આવું મમ્મા ટાટા કે મમ્મુની તમામા મમ્મી સઈ તારો છોકરો તો એકદમ ચોખ્ખું બોલશે મંગેશ મામા ટીના મામીન વારે વા બહુ બોલતા શીખી ગયો લાગે છે. હા બોલતા શીખી ગયો તું વેવલી થામા ને હાલો આપણે ઓલી કંકોત્રી બધે આ વ્યુઅર ના બધીના નામ લખવાના છે ઈ કરવાનું છે કામકાજ કાઢી નાખીએ બાયું લગન વધાવે ને કરે હતા આપણે ઓલા ચણું પાસે થોડી કંકોત્રી લઈ આવી તેમાં બધાના વ્યુઅર ના લખી દઈ કંકોત્રી મોકલી દઈ વેલા હાથ. હા એલી સાચી વાત છે પાછે તારે તા ક્યાંના વ્યુઅર ની કમેન્ટો આવી છે કા. હા એલી છે સુરત થી આવી છે કમેન્ટો જોતા ખરી તું. હાલો બેનો, હાલો ઘડીક વાર શાંતિ હો. હાલો બેનો, તમે બે બેનો વધાવી લ્યો, પછી બીજું બે બેનો કહેજો એટલે ચાર બાયું થઈ જાય ને વધાવી નાખે. એલી ચકલી તો તારે લખાવી કંકોત્રી તો ફટાફટ કરો મારે બપોર પછી ગામમાં જવાનું છે બકાલું લેવા. આજ તો અમારે ખાઈ લેજે ને વેલી અહીંયા જ ખાઈ પીને પછી બાયું ગીત ગાવા ના આવે એટલે મને થોડોક સપોર્ટ છે ને હું સંભાળી બે કેટલુંક કરીએ પછી થોડીક અમને મદદ કરવા લાગ ને એલી તાર લગ્ન થાય તે અમે આવશું કામ પછી તને. માર તો તમારે મંગળીને ઘોડે ભાગીને જ લગ્ન કરવા છે. ભમરારી બીજી વાર આવી વાત કરતી અને કે સારી વાત નથી ભાગીને લગ્ન કરવા ગમે એમ કરીએ ને તો મા બાપને વાત કરાય મા બાપ આ ના કીએ ન્યા જ કરાય ન્યા સુખી થાય. આપણી રીતે કરીએ ને હંમેશા દુઃખ જ જડે. અમારે મંગળીનું ઉદાહરણ જોઈ લે તો સુખી નથી. કોકને પૂછા કરી લેજે. અરે બાપા છોકરાઓને કોક કંઈક જપ વિટાવો હાવ હક નથી લેતા છોકરા હાવ થોડા ધોળ એકાદ બીજા પડીએ તો હાથ પગ ભંગાહે. અમારે સકુડીઓ તો જાવ ઉપાડો લીધો મામાને લગ્ન છે હાવ લઈ દઈને ઉપાડો લીધો છે મારા દીકરે. સકલી તાર હાહુને જો બરે તારું નામ ભેગું ભેરવે સકુડીઓ ઠેકડા દે એમાં તારું ભેગું મા દીકરો કરે રહી બરોતરા થાય લાગે છે ડોહીને. એટલે ગમ તેડાઈ વાસે બહુ જ તાણ કરી કે આજ લગ્ન આવે ને જેથી મંગલાનું તઈ તમારે પૂગી આવવાનું છે. બે ડોહા પૂગી આવ્યા. સકલી એમ ના કહેવાય ગમે એમ તો તાર હાહુ છે. હા તું બે બાજુ મારી દીકરી ઢોલકી વગાડો મને બધી ખબર પડે છે. હાલો કંકોત્રી લખવા લાગ તારા અક્ષર હારા થાય એટલે કહું છું. મને ક્યાં હરખા અક્ષર મારા ફૂજે ની હલામાં થાય નહીં. પાછા વ્યુઅર કહે કે આ હું લખ્યું છે આ અમારું નામે નથી એવું બધું મને તો આવડે છે. તું લખી દે તારા અક્ષર બહુ મસ્તીના થાય છે. હા રાઇટિંગમાં મને કેવું ન પડે મારા તો અક્ષર તો એમ નંબર આવતો મારો ગમે ત્યાં નિબંધ લેખન કે આ તે ગમે હોય ને મારા ફર્સ્ટ નંબર જ આવતો. હાલ તો ફટાફટ લખી નાખીએ. પેલા તો આ બધાને કહી દઉં કે થેન્ક યુ વેરી મચ. તમે બધા લોકોએ એટલી બધી કમેન્ટ કરી. મેં તમને કહ્યું હતું ને કે તમે લોકો કમેન્ટ કરજો તમારા નામની. હું તમને કંકોત્રીમાં તમારું નામ લખીશ એટલે થેન્ક યુ વેરી મચ બધા મારા વ્યુઅરને હો. આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો અને આવી જ ક્યુટ અને સરસ મજાની કમેન્ટો તમે રોજ કરતા રહેજો હો ને. હાલો હવે અમે લખવાની શરૂઆત કરીએ. પહેલી કમેન્ટ હતી એનું પહેલાં નામ પછી એવી રીતે બધાનું આવતું જાય. હાલો પૂતળી લખજે. પહેલી કમેન્ટ છે આપણે રૂપલબેન ગઢવીની. લખ રૂપલબેન ગઢવી. સરસ મસ્ત ચોખ્ખા અક્ષરથી એકદમ લખજે તે આમ ખબર પડે કે ના રૂપલબેન ગઢવીનું જ નામ છે એમ એવી રીતે. હવે લખ ધારાબેન મહેતા. ચારવ તો ખરી પેલા રૂપલબેન ગઢવીનું જ લખવા દે. નિરાત તો રાખ જરાક ધીરે ધીરે બોલવાનું ચકલી એટલે મને સમજાય હરખું હો. હા બાપા લે નિરાતે લખાલ નિરાતે બોલતી જાઉં. હાલો હવે તો લખ ધારાબેન મહેતા. પછી છે તેજલબેન જાદવ. ઓકે તેજલબેન જાદવ. નેક્સ્ટ નૈનાબેન ઠાકોર. ઓકે નૈનાબેન ઠાકોર. પછી છે અલીઝાબેન અરાંડિયા. મારા વ્યુઅર તમારા નામમાં કોઈ પણ જાતનો મને સમજ ફેર થઈ હોય તો મને માફ કરજો. મને જેવી રીતે સમજાણું ને એવી રીતે હું તમારા નામ બોલું છું. અલીઝાબેન
ઓરાંડિયા. ઓકે. પછી છે કાશ્મીરાબેન એસ હેમનાની. ઓકે. કાશ્મીરાબેન. પછી નેક્સ્ટ. પછી શોભનાબેન સોનારા. ઓકે. હેતલબેન ચૌધરી. હા, ઓકે. પ્રિયાબેન દેસાઈ. પ્રિયાબેન દેસાઈ. પછી છે કોઈક ભાઈની કમેન્ટ છે, હેમાંશુભાઈ મેઘનાથી. હા, ઓકે. પછી નેક્સ્ટ. કાયાબેન રોસવહો. હા, કાયાબેન રોસવહો. ઓકે. પછી છે તનવીરાબેન મુસેવાલા. ઓકે. નેક્સ્ટ. પછી છે ઋત્વીબેન સોલંકી. ઓકે, સોલંકી. બરાબર. પછી છે કાલડોરિયા હુસેનભાઈ જમાલભાઈ. ઓકે. ચકલી અમુક નામ તો મોટા મોટા છે, આમાં કંઈ સમજ ફેર લગભગ તો થતી નથી, પણ કદાચ થોડા જાજુ તાર વ્યુઅરને કહી દેજે, માફ કરી દે આડાવરું નામમાં ફેરફાર થાય તો. પછી છે શિલ્પાબેન. ઓકે, શિલ્પાબેન. બરાબર. પછી છે ભાવિકાબેન ચૌહાણ. હા, ઓકે. પછી છે ફાતિમાબેન. પછી છે જયમલભાઈ રાઠોડ. લખ્યું જયમલભાઈ રાઠોડ. હા, લખ્યું. ચકલી કે તારા જેટલી અભણ નથી, સમજી ગયું, એકવાર કેમ તો. પછી લખ જસ્મિતાબેન બાદરશાહી. ખાસ લખજે, કેમ કે જસ્મિતાબેન રોજ કમેન્ટ કરે છે, એટલે ખાસ નામ હોવું જોઈએ, જસ્મિતાબેન. હા બાપા, ખાસ લખીશ, જસ્મિતાબેન. જરૂરથી પૂગી આવજો, જેટલાના નામ લખ્યા છે એ બધાય. પછી એક રહી ગયું, લખ મીનુબેન. હા, ઓકે, મીનુબેન. હવે કોઈના છે? ના, હવે તો નથી. એટલા છે ને, આ બધાય મારા વાલા વ્યુઅર પૂગ્યાવાનું છે, અને જેને નામ નથી કીધા ને કમેન્ટમાં એ બધાય પૂગી આવજો, બધાને પૂગ્યાવાનું છે. હો ચકલી, કેટલા બધા નામ હતા તારે, તું જ કહેતી બે ચાર નામ છે, બહુ ઝાઝા થઈ ગયા નામ. હા, એ તો હોય જ ને, બિચારા બધાને હરખ થયો. મેં કીધું કે નામ કહેજો તમારું કમેન્ટમાં, હું કંકોત્રીમાં લખીશ, એટલે બધાય કીધું સારું કહેવાય ને એમ. નહીં તો વિડીયો જોઈને નીકળી જાય, કોઈને થોડો રસ હોય કમેન્ટ કરવામાં. કરે એટલે સારું કહેવાય, બધી મારી યુટ્યુબ ફેમિલી કહેવાય, હું તો એમ જ કહું. ને જે રોજ કમેન્ટ કરે છે ને એનો તો દિલથી આભાર માનું છું કે રોજ કરે છે કમેન્ટ, એને હરખ છે એ જાતનો. ઘણા તો મને સલાહ આપે કે હવે તમે વિડીયોમાં આમ કરજો, એમાં મને એલી મજા આવે, ખબર નહીં, પણ કોઈ કહે ને કે ચકલીબેન હવે આમ કરજો, બહુ જ હરખ થાય મને, અને હું કરું છું. અમુકની કમેન્ટ મને સારી લાગે ને તો હું એની અનુસાર એવી રીતે કરું છું એમ. ચકલી તારે સારું કે, હું તો એમ કહું આવડા નાના ટાઈમમાં તારે આવડી યુટ્યુબ ફેમિલી બની ગઈ. આવી જ રીતે રીતવાળા વિડીયો ઉતારતી રહેજે, રીત બહાર નહીં જાય ને તો વાંધો નહીં આવે, બધાને ગમતા રહે. બાકી પછી અમુકના થાવ ઠાઠા ઠેડા હોય વિડીયોમાં, એવું કરવા માંડીએ ને તો પછી કોઈને ગમે નહીં. ના બાપા, આપણે કોઈની કોપી કરતા નથી, અને આપણે આપણી રીતે જ કરીએ છીએ, અને ભગવાનની દયાથી બધા બિચારા સારી કમેન્ટો કરે છે, અને મને સપોર્ટ કરે છે. લેને બધાય હું વિડીયો, મારે કોઈના વિડીયોથી કાંઈ મતલબ ના હોય, મારી રીતે મગજ મારી અને કરતી હું બસ. ધન્યવાદ, હું તો એમ કહું બધાને જેટલા મને સપોર્ટ કરે છે ને એને દિલથી આભાર એમ. ચકલી, તમારી બાજુમાં કોણ રહીએ છે? જો તો એ છોકરું જો કિયારું સાવ કેવું છે. એ તો હવે છોકરું તો રાતે જોવા નથી તો શું કરીએ અમે, રાતે રાડ બૂમ કરતો એની માં હદ કરે, આપણે તો એમ કહ્યું. બસ સાચી વાત છે, એટલે તારો ચકુડીઓ ડાયો છે, બાકી આવો હોય તો એ હાલો. એ બધા પૂગી આવજો, વાઇટ ના જતા કે અમારું નામ ભૂલાઈ ગયું, નામ થયું તેમ થયું, કંઈ ભૂલાઈ ગયું હોય તો સોરી, લક્ષક તો ભૂલાણું નથી. બધાને પૂગી આવવાનું છે, નામ લીધા એને તો ખાસ પૂગી આવવાનું છે, બાકી બીજા બધાને સાથે લેતા આવજો, તમારી ફેમિલી હોય ને એને હો ને. અને રોજ આવી મસ્ત ચાર પાંચ કમેન્ટો કરતા રહેજો. કંકુ સાટી કંકોતરી લખજો, કંકુ સાટી કંકોતરી લખજો, એમાં લખજો કઈ મંગેશભાઈના નામ સહિત ટીના લખજો.